તો આવતીકાલે મતગણતરીમાં આગામી સરકાર કયા પક્ષની બનશે તેનો ઘટસ્ફોટ પણ થવાનો છે। મતગણતરીને લઈને દરેક કેન્દ્રો પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે કચ્છ લોકસભા બેઠક પર આવતીકાલે 7 વિધાનસભા કક્ષ માટે અલગ અલગ 7 હોલમાં 14 ટેબલ ગોઠવી મતગણતરી હાથ ધરાશે। મતગણતરીને લઈને 2000 જેટલા સ્ટાફને ફરજની સોંપણી કરી દેવાય છે, જ્યારે કે કોઈ ચૂક ન થાય તે માટે ત્રિસ્તરીય સુરક્ષા અને સીસીટીવીની ચાંપતી નજર હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ સિવાય ગરમીના લીધે આરોગ્યની 2 ટીમ પણ તૈનાત રહેશે। આવતીકાલે 4 જૂને કચ્છ લોકસભા બેઠકની મતગણતરી છે તે લોખંડી બંદોબસ્ત વચ્ચે ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવશે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે વહેલી સવારથી જ મતગણતરી છે તે શરૂ કરવામાં આવશે। ચોક્કસથી જો વાત કરીએ તો 7 વિધાનસભા વાઇઝ અહીં કને ગણતરી કરવામાં આવશે। 7 જેટલા રૂમમાં 14 ટેબલોમાં અહીં ગણતરી કરવામાં આવશે। લોખંડી બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા હાલ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। કચ્છની જો વાત કરવામાં આવે તો રાઉન્ડ વાઇઝ ગણતરી થશે, જેમાં સૌથી વધારે રાઉન્ડ અબડાસા બેઠકના છે, જેમાંથી 27 જેટલા રાઉન્ડ અબડાસા વિધાનસભાના યોજાશે। ભુજના 22 જેટલા રાઉન્ડ યોજાશે। ગાંધીધામના 21 જેટલા છે તે વિધાનસભા વાઇઝ રાઉન્ડ યોજાશે। એટલે ચોક્કસથી વાત કરીએ તો આવતીકાલે બપોર સુધી છે તે જે ઉમેદવારો છે તે જાહેર થઈ જશે કે કચ્છ લોકસભા બેઠક છે તે કોના ફાળે જઈ રહી છે। સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં કુલ 55% જેટલું મતદાન નોંધાયું હતું અને આવતીકાલે સુરેન્દ્રનગર MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વહેલી સવારથી જ મતગણતરી શરૂ થશે। સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કુલ 156 રાઉન્ડમાં 98 ટેબલ પર મતગણતરી યોજાશે, તેમજ બેલેટ પેપર માટે 3 ટેબલ પર અલગથી મતગણતરી થશે અને આ મતગણતરીમાં કુલ 1500થી પણ વધુ કર્મચારીઓ જોડાશે। મતગણતરીને લઈને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ અપાયો છે અને મતગણતરી કેન્દ્ર તેમજ આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષો દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે, ત્યારે મતદારો જીતનો તાજ કોને પહેરાવશે તે મતગણતરી બાદ ખ્યાલ આવશે। સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કુલ અંદાજે 55% જેટલું મતદાન નોંધાયું હતું। આવતીકાલે તારીખ 4 જૂનના રોજ સુરેન્દ્રનગર શહેરની MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી યોજાનાર છે। ત્યાં મતગણતરીને લઈને તંત્ર દ્વારા જે તડામાર તૈયારીઓ છે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે અને આ 7 વિધાનસભા સહિત સુરેન્દ્રનગર લોકસભા બેઠકની જે મતગણતરી છે એ કુલ 156 રાઉન્ડમાં મતગણતરી યોજાશે, જેના માટે કુલ 98 ટેબલ પર મતગણતરી યોજાશે। આ સિવાય જે પોસ્ટલ બેલેટથી મતદાન છે એના માટે 3 ટેબલ પર અલગથી મતગણતરી યોજાશે। વહેલી સવારથી જે મતગણતરી છે શરૂ કરી દેવામાં આવશે અને અંદાજે બપોર 12 કે 1 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે। ત્યારે મતદારો છે એ જીતનો તાજ કોને પહેરાવે છે અને કોને હારનો સામનો કરવો પડે છે એ તો આવતીકાલે બપોર બાદ જ ખ્યાલ આવશે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। ગાંધીનગરમાં મતગણતરીની તૈયારીઓ તેજ। આવતીકાલે સેક્ટર 15માં આવેલી કોલેજમાં કરાશે મતગણતરી। ગાંધીનગર સંસદીય લોકસભા મત વિસ્તારની ગણતરી કરાશે। સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે। મતગણતરીમાં 600 કર્મચારીઓ જોડાશે અને 14 ટેબલ પર કરાશે મતગણતરી। પાટણ લોકસભા બેઠક પર મતગણતરીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। આવતીકાલે કતપુર સરકારી ઇજનેર કોલેજ ખાતે થશે મતગણતરી। પાટણ લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠકની મતગણતરી કુલ 98 ટેબલ પર 420 જેટલા કર્મચારીઓની દેખરેખમાં થશે। લોકસભા વિસ્તારમાં સૌથી વધુ રાધનપુર વિધાનસભા પર 24 રાઉન્ડ અને સૌથી ઓછા ખેરાલુ વિધાનસભા પર 19 રાઉન્ડમાં મતગણતરી થશે। પાટણ લોકસભા બેઠક પર વર્ષ 2019ની સરખામણી કરતા વર્ષ 2024માં 4% મતદાન ઘટાડા સાથે 58.37% મતદાન નોંધાયું હતું। લોકસભા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે થવા જઈ રહી છે। તે દ્રશ્યો બતાવીશ કે પાટણ લોકસભા બેઠકની મતગણતરી કતપુર એન્જિનિયર ખાતે કોલેજ છે ત્યાં થવા જઈ રહી છે। એટલે જે રીતે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની વાત કરીએ તો પાટણ લોકસભા વિસ્તારમાં 7 વિધાનસભા બેઠકો આવે છે અને 7 વિધાનસભા બેઠકની અલગ અલગ બિલ્ડિંગમાં એક વિધાનસભા દીઠ 14 ટેબલ ઉપર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે। જે રીતે વાત કરી કે કુલ 98 ટેબલ ઉપર 420થી વધુ ચૂંટણી ફરજના કર્મચારીઓની રેખદેખ હેઠળ
આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થાય તે પ્રમાણે પ્રયાસ કરવા જોઈએ. ચોક્કસ કહીએ જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે કે જે ચૂંટણી એજન્ટો સહિત જે ઉમેદવારો જેનો પ્રવેશ પ્રક્રિયાના જે તમામ છે તમામ જે સુવિધાઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવે છે અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની રેખદેખ હેઠળ જે ચૂંટણી મતદાન ગણતરી છે તે કેન્દ્ર પર રેખદેખ રખાઈ રહી છે અને આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં પાટણ લોકસભા બેઠક અને મતગણતરી થશે. એટલે ચોક્કસ વાત કરી કે પાટણ લોકસભા બેઠકમાં જે રીતે કોંગ્રેસ અને ભાજપ ઉમેદવાર મળી અન્ય અપક્ષ ઉમેદવાર કુલ 9 ઉમેદવારોનો ભાવિ ઈવીએમ મશીનમાં સીલ છે અને જનતા જનાર્દને કોને પોતાનો જનાદેશ આપ્યો છે, કોને પોતાએ પસંદ કર્યા છે તે આવતીકાલે મતગણતરી થયા બાદ જે ચિત્ર છે એટલે સ્પષ્ટ થઈ જશે. પરંતુ ચોક્કસ કહે કે અત્યારની સ્થિતિએ મતગણતરી કેન્દ્ર ઉપર ચૂંટણી પરના ફરજના અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. બુલેટિનમાં આગળ વધીશું બ્રેક બાદ. સાતમી જુલાઈના રોજ નીકળવાની છે ત્યારે સાધુ સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ, ધ્વજારોહણ અને રથયાત્રા કાર્યાલય ઉદ્ઘાટનની સાથે રથયાત્રાની તૈયારીઓને પણ વેગ આપવામાં આવ્યો. આ પ્રસંગે સ્વયંસેવકો પણ તૈયારીમાં લાગી ગયા. આગામી દિવસોમાં ભાવેણાના માર્ગ પર આકર્ષણ હોર્ડિંગ્સ અને ધજા પતાકાઓ લગાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવશે. સુરતમાંથી ડ્રગ્સ ગાંજો ઝડપાયો. ડાર્ક વેબ ઓનલાઈનથી ચાલતો નશાનો કારોબાર. ગુજરાત જાણે નશાનું ગુજરાત બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. હવે સુરતથી ડ્રગ્સ અને ગાંજો ઝડપાયો છે. 40 લાખથી વધુની કિંમતનું એલએસડી ડ્રગ્સ હાઇબ્રિડ ગાંજો પકડાયો છે. પહેલી વખત ડાર્ક વે ઓનલાઈનથી ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. પહેલી વખત એલએસડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. ડ્રગ્સની સાથે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પણ મળ્યો છે. ઓનલાઈન ડાર્ક વેબથી મંગાવવામાં આવતું હતું ડ્રગ્સ. અડાજણ વિસ્તારમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીના એક મકાનમાંથી ઝડપી પાડ્યો ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો. ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આરોપી ફરાર છે. ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી લોન લેતા પહેલા સાવધાન. આણંદના 5 વ્યક્તિઓ પાસેથી 1.46 લાખ પડાવ્યા. ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમમાં લોનની ભ્રામક જાહેરાતમાં ન આવતા મોગરીમાં રહેતા 2 ભેજાબાજ મિત્રોએ પોતાના 4 સાગરીતોની મદદથી 5 વ્યક્તિઓ સાથે કુલ રૂપિયા 1.46 લાખનું સાયબર ફ્રોડ આચર્યું છે. આ ગેંગ ફેસબુકમાં ખોટા નામથી એકાઉન્ટ બનાવી તેમાં લોન મેળવવા માટેની ભ્રમિત જાહેરાત પોસ્ટ કરી લોન આપવાના બહાને લોકો પાસેથી નાણાં પડાવતા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આણંદ તાલુકાના મોગરી ગામમાં આવેલા સહકાર સોસાયટીમાં રહેતા વિશાલભાઈ મહીજીભાઈ વણકર અને હર્ષિત અશોકભાઈ સોલંકી ખોટા નામે ફેસબુકમાં એકાઉન્ટ બનાવી તેમાં લોન મેળવવા માટેની ભ્રમિત જાહેરાત પોસ્ટ કરી લોન આપવાના બહાને લોકો પાસેથી નાણાં પડાવી સાયબર ફ્રોડ આચરતા હોવાની બાતમી વિદ્યાનગર પોલીસે મળી હતી. જેથી પોલીસે આ બંનેને બોલાવી પૂછપરછ કરી જેમાં વિશાલે લોકોને લોન આપવાની ફેસબુકમાં ભ્રામક જાહેરાત પોસ્ટ કરી હતી.